ઉત્તરાખંડમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે। પૂર જેવી સ્થિતિમાં ઉત્તરાખંડમાં જનજીવન ખોરવાયું। ભારે વરસાદને કારણે અનેક સ્થળે ભૂસ્ખલન થયું, સાથે નદીઓનું જળસ્તર વધ્યું। મોટાભાગના સ્થળોએ રસ્તાઓ બંધ થતા ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉત્તરાખંડમાં વરસાદ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે। ભારે વરસાદનો સિલસિલો યથાવત છે, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે। રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। વરસાદને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર સુરક્ષાને લઈ સંપૂર્ણપણે સજાગ છે અને કડક નજર રાખી રહ્યું છે। હવામાન વિભાગે વધુ એક વખત ચેતવણી જારી કરી છે। ઉત્તરાખંડના 9 જિલ્લાઓ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। મોટાભાગના વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। देहरादून सहित उत्तरकाशी, टिहरी, पौड़ी, हरिद्वार, नैनीताल, चंपावत और उधमसिंहनगर जिल्ला में भारे वरसादનું रेड एलर्ट जारी કરવામાં આવ્યું। આ જિલ્લાઓમાં અતિશય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરાઈ છે। આ સાથે લોકોને એવી પણ સૂચના આપવામાં આવી છે કે ભારે વરસાદના સ્થળોથી દૂર રહેવું, ખાસ કરી જળભરાવ, ભૂસ્ખલન થવા ઉપરાંત નદીઓનું જળસ્તર પણ વધી શકે છે। આ સ્થિતિમાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે। દિવસની સાથે રાત્રિના સમયે પણ વધુ સતર્ક રહેવા અને નદી નાળાઓથી દૂર રહેવાની સલાહ અપાઈ છે। જો અત્યંત જરૂરી ન હોય તો મુસાફરી ટાળવાની પણ સલાહ અપાઈ છે। સતત વરસાદને કારણે નદી નાળાઓનું જળસ્તર વધ્યું છે। ભારે વરસાદને કારણે ચારધામ યાત્રામાં જતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં જરૂર હોય ત્યાં યાત્રાને રોકવાની ચેતવણી અપાઈ છે। જ્યાં જરૂર ન હોય ત્યાં તકેદારી સાથે ચારધામ યાત્રા ચાલુ રખાઈ છે। વરસાદ પછી કાટમાળ આવવાથી 180 માર્ગો બંધ થઈ ગયા છે। વરસાદ પછી કાટમાળ આવવાના કારણે ઉત્તરકાશી જિલ્લામાં ઋષિકેશ અને યમુનોત્રી નેશનલ હાઈવેનો અમુક ભાગ ધોવાઈ ગયો। રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને ચમોલી જિલ્લામાં પણ રસ્તા બંધ છે। વિવિધ રસ્તાઓ બંધ થવાથી ઉત્તરાખંડ આવતા યાત્રીઓ ફસાયા છે। સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ જળભરાવ જેવી સ્થિતિ સર્જાઈ છે। પહાડોમાં પણ ઘણી જગ્યાએ ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તરાખંડમાં સ્થિતિની ગંભીરતાને જોતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખી છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરાખંડમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય છે। મોટાભાગનું ઉત્તરાખંડ અત્યારે કુદરતના કહેરનો સામનો કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।